આજે દેવાંગ માટે મસ્ત ગિફ્ટ તો લઈને આવી છું, પણ આવે ને એટલે એમને સરપ્રાઈઝ આપી છે. સિટ જોઈ ગઈ તું મને, મેં જોયું. હા, અને આમ પણ તમને જોઈ ના જાવ ને તો પણ મને ખબર પડી જાય કે આ નાજુક નાજુક હાથ તો તમારા જ છે, બીજા કોઈના નથી. અચ્છા, મતલબ કે તું મને હાથ ઉપરથી ઓળખી જાય એમ? હા. હવે રહેવા દે. ગઈ વખતે કહેતી હતી કે તમારા પરફ્યુમ ઉપરથી તમને ઓળખી જાઉં છું. આ દર વખતે તમે જે પરફ્યુમ છાંટો છો તરત જ મને ખબર પડી જાય કે તમે એટલામાં જ ક્યાંક છો. સાચું કહો ને તો હવે તમને હું રગે રગેથી ઓળખવા મળી છું. ખાલી આટલું ટચ કરો ને તો પણ ખબર પડી જાય કે મારા દેવાંગ જ હશે, બીજું કોઈ ના હોય એની સિવાય. અને હું પણ તને રગે રગથી ઓળખી ગયો છું. છેલ્લા 2 વર્ષથી આપણે લોકો રિલેશનશિપમાં છીએ, પણ તે કઈ વિચાર નથી કર્યો. શેનો બકા? કેટલી વાર કહ્યું છે બકા તને કે આપણે હવે લગ્ન કરવાના છે, તો મેરેજ માટેની વાત કરે કર અને તું મને કંઈક રિસ્પોન્સ આપ. પણ નહીં કરે તો પછી એતલ છે નહીં, હે ને? બકા જુઓ, અત્યારે છે ને આપણે મેરેજ કરવાના દિવસો નથી, તો હરવા ફરવાના દિવસો છે. હરવા ફરવા, મોજ મસ્તી કરી લેવાની મોજ હોય. મસ્તી. અરે હરવું ફરવું મોજ મસ્તી સગાઈ થશે પછી પણ કરીશું ને 2 વર્ષ. મેરેજ પછી આપણે ક્યાંય જઈ ના શક્યા તો એની કરતા અત્યારે સગાઈ ન થઈ, મેરેજ નથી થયા તો આપણે છે ને મન મૂકીને જિંદગી જીવી લઈએ. મને તો આટા વગરનો સમજે છે. નહીં એવું તને લાગતું હોય તો તું મને કહી દે, કારણ કે સગાઈ કર્યા પછી 2 કે 3 વર્ષ આપણા લગ્ન થશે. આ તરત ને તરત લગ્નનું નહીં ગોઠવાય. તો પછી તું વિચાર કર. અને આમ પણ આ તું જે ઉંમરની વાત કરે છે ને એ ઉંમર સુધી પહોંચી ગયા છીએ હવે. હા, મારી ઉંમર 24 વર્ષની થઈ, તારી પણ 22 વર્ષની થઈ. હા આવીને ઠીક, એટલે કે સાચી વાત છે, એમાં સોરી કહેવાની કઈ જરૂર નથી. હા દેવાંગ, તમે છે ને આ હર વખતે મેરેજની વાત કરો છો, તમે તો જાણે એમ કહો છો કે 70 વર્ષના થઈ ગયા હોય. તો થઈ જઈશ. જો આમને આમ ચાલ્યું ને મોહતરમાં તો હું 70 વર્ષનો થઈ જઈશ અને મારા માથે પણ ધોળા આવી જશે. હા, જવાની છે ને ક્યારે બુઢાપામાં પરિવર્તિત થઈ જશે ને ખબર પણ નહીં પડે. મેરેજ તો મારે પણ કરવા છે, પણ આ મારા ઘરેથી મને કોઈ સપોર્ટ કરવું જોઈએ ને. હું કંઈકનો કંઈક પ્લાનિંગ બનાવવાનું વિચાર તો કરું છું કે આ વખતે કંઈક પ્લાન કરીએ. મતલબ કે મારી ઘરે તો જાણે બધા લોકો રાજા મહારાજાના મહેલમાં રહેતા હોય એવી રીતના મને પરમિશન આપી દેશે. સહેલું લાગે છે તને? નહીં ને? છતાં પણ હું વાત કરવા માટે તૈયાર છું. અને મારે તો મારા બાને મનાવવા પડશે. પણ તું, હા તું તારા ઘરના કોઈ વ્યક્તિને મનાવી નથી શકતી. બાકી જો તું છે ને મનાવી લે ને તો કંઈ આ અઘરું કામ નથી. અને પ્રેમ કર્યો છે બંને એકબીજાને, તો શું આપણે બંને એકબીજા સાથે ના રહી શકીએ હવે? તમે આટલી બધી શું ફોર્સ કરો છો મેરેજ કરવા માટે? મને તો એ નથી સમજાતું. બીકોઝ આઈ લવ યુ. બીકોઝ આઈ લવ યુ ટુ. ના, યુ લવ મી ટુ બટ નોટ પ્રોપરલી લવ મી. તને એવું નથી લાગતું કે ક્યાંક ને ક્યાંક હા કોઈને કોઈ વાતમાં તારી ખામી છે? શરમ નથી આવતી આવું બોલવામાં? મતલબ એમ નહીં. અરે બકા, મને શરમની વાત નથી કે ટાઈમ પાસની પણ વાત નથી. વાત એની છે કે ઘરે વાત કર. કારણ કે જો મારી ઘરેથી મારા બા વાત કરતા હતા કે બીજી કોઈ જગ્યાએ કોઈ છોકરી સારી હોય ને તો માગું નાખી દઈએ. હા, તો ક્યાંક એવું ના થાય કે તું અને હું પ્રેમ કરતા હોવા છતાં પણ રહી જઈએ. ક્યાંક એવું પણ ના થાય કે તને એવું લાગે કે મેં તારી સાથે દગો કર્યો હતો. કારણ કે મારા બા એકવાર આ પાડશે ને તો પછી મારે ત્યાં સગાઈ કરવી જ પડશે. તો પ્લીઝ થોડો ઘણો સમય છે, વિચાર કરો થોડો. હા, તમે જે વાત કીધી છે ને એક જોતા આમ તો બરાબર છે. આમ પણ છેલ્લા ઘણા સમયથી આપણે રિલેશનશિપમાં છીએ. તમે મને હર વખતે ફોર્સ કરો છો, હર વખતે હું પ્લાનિંગ કરવાનું વિચાર કરું છું અને પછી તો આ વાત ભૂલી જવાય છે મને. પણ હવે સિરિયસલી આ વાત ઉપર કંઈક તો વિચાર કરવો જ પડશે. હવે તો તું વિચાર કરીશ, વિચાર કર્યા પછી ઘરે વાત કરીશ અને વાત કર્યા પછી ઘરના લોકો વિચાર કરશે અને આ બધું થયા પછી તું મારી પાસે આવીશ અને કહીશ કે મારા ઘરેથી ના પાડે છે. જે હશે ને એ કહીશ અને હું મારા તરફથી પૂરી કોશિશ કરીશ કે ઘરેથી કોઈ ના પાડે. અને હવે છે ને હું તમને એક સરપ્રાઈઝ આપવાની છું, તો ચલો મારી સાથે. સરપ્રાઈઝ? હા, સરપ્રાઈઝ. ચલો પછી ખબર પડશે. પણ કઈ વાતનું સરપ્રાઈઝ છે? હે દીદી, તમે શું કરો છો અહીંયા? તારી જ રાહ જોતી હતી. ક્યાં હતી? કેમ મારી રાહ? થોડી ઘણી વાતો કરી હતી તારી સાથે, પણ કહે તો ખરા ક્યાં હતી?
ફ્રેન્ડ સાથે હોઈશ નહીં? હા, સાક્ષી સાથે? સાક્ષી સાથે હતી, સાથે સાથે માનસી પણ હતી, ઉર્વી પણ હતી, બધા જ હતા. પણ મેં તો એ કોઈને ન જોયા. દીદી તમે ત્યાં હોય તો તમે જુઓ ને, અહીંયા બેઠા બેઠા તો તમને ના દેખાય ને કે ત્યાં કોણ કોણ હતું ને શું હતું એમ. હેતલ ક્યાં હતી તું? દીદી સાચું કહું છું. ક્યાં હતી તું? દીદી હવે નહીં પૂછું, ક્યાં હતી તું? હું ક્યાંય નહોતી. મારે કામ હતું એટલે. શું કામ હતું? એવું તો શું કામ હતું કે તું તારી બેન આગળ ખોટું બોલે છો? કેમ દીદી આવા સવાલો કરો છો? કોઈ દિવસ થઈને આજે શું થઈ ગયું છે તમને? ફાઇન, તારે મારા મોઢાથી જ સાંભળવું છે તો સાંભળ. જેને મળે છે ને એને મળવાનું બંધ કરી દેજે. જેની સાથે તને પ્રેમ થઈ ગયો છે ને તો પ્લીઝ આ તારું ચેપ્ટર અહીંયા જ પૂરું કરી દેજે. બીજું કંઈ મારે નથી સાંભળવું. એટલે તમે કહેવા શું માંગો છો? કહેવા એ માગું છું કે તું જેની સાથે બેઠી હતી ને એ મને ખબર છે, મેં જોઈ હતી તને. રહેવા દો ને, ખોટું શું કરવા બોલો છો? હા તમારા છે ને જરૂર કોકે કાન ભર્યા છે એટલા માટે જ તો તમે મારી સાથે આવું વર્તન કરો છો. સાચું કહેશો કે કોણે કાન ભર્યા છે તમારા? મારી જ બેન છો ને, સબૂત વગર તો માનવાની જ નહીં હોય. ઇઝ ધેટ યુ? દીદી ત્યાંથી જ નીકળી હતી પણ એ છોકરાની સામે છે ને મારે તને નીચે નહોતી પાડવી એટલે છે ને ત્યારે કંઈ નહોતી બોલી. પણ હવે કહું છું હા વાત પપ્પા સુધી પહોંચે ને એની પહેલાં છે ને એને ફોન કરવા ત્યારે એને ના પાડી દે કે આજ પછી તું એને ક્યારેય નહીં મળે. દીદી હું કરી દઉં ફોન? લા ના, હું એમને ના નહીં પાડી શકું. એમને ના નહીં પાડી શકું? વાહ, એટલું માન તો તે તારી બેનને નથી આપ્યું ક્યારે? જો દીદી એ મને પ્રેમ કરે છે ને હું એમને પ્રેમ કરું છું અને અમે બંને છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં છીએ. અને હા, હવે લગ્ન કરવાનું પણ વિચારી રહ્યા છીએ. ટૂંક સમયમાં એ વાત પણ આવશે. અને જો હું તમને કહું એ પહેલાં તો તમને ખબર પડી જ ગઈ છે તો પછી આ વાતને આગળ વધારો ને દીદી. સાચું કહું ને તો એ બહુ સારો છોકરો છે. બસ કર, મારે નથી સાંભળવા એના વખાણ. એ જે પણ હોય તે. પણ જો પપ્પાને આ વાતની ખબર પડશે ને તો મારું તો છોડ, પણ પપ્પા છે ને તને આ ઘરમાંથી કાઢી મૂકશે. તારા સારા માટે કહું છું. પહેલી વાત પપ્પાને છે ને આ લવ મેરેજ વસ્તુ જરાય પસંદ નથી. હા તો હું ક્યાં કહું છું કે હું લવ મેરેજ કરીશ? તમે મને સપોર્ટ આપો ને, આપણે બંને બહેનો ભેગા મળીને પપ્પાને મનાવીશું ને દીદી. દીદી પ્લીઝ, જો તમે છે ને આવી રીતના બે પ્રેમી પંખીડાને અલગ ના કરી શકો. હું એમની વગર નહીં કેવી જીવી ભાષા બોલે છે તું? પ્રેમી પંખીડાને એમના વગર નહીં જીવી શકું? વોટ્સ ઓલ ધેટ? જો મારે કાંઈ નથી સાંભળવું. એકવાર મેં તને કહ્યું એ વાત ફાઇનલ છે. અને જો તું મારી વાત નહીં માને ને તો એક વાત તો ફાઇનલ છે કે આ વાત હું પપ્પાને કરી દઈશ. હા, એટલે આ વાત તમે અહીંયાથી આગળ વધવા જ નહીં દો એમ ને? હા, નહીં વધવા દો. કારણ કે તારા માટે સારું શું છે, ખરાબ શું છે, કોણ સારું છે ને કોણ નહીં ને એ અમે સારી રીતે જાણીએ તો છીએ. પછી મને પણ ખબર પડે છે. હું કંઈ નાનું કીકલું નથી. પણ અમારા કરતાં મોટી એ નથી થઈ ગઈ. હા તો પછી મને મારા લવથી અલગ કોઈ નહીં કરી શકે. અને કર્યું તો તું શું કરીશ? એ તો જ્યારે સમય આવશે ભાગી જોયું જઈશ. જશે. ભાગી જઈશ ને? હા ભાગી જઈશ. લવ મેરેજ કરી લઈશું. એટલે તારો આ થોડાક મહિનાનો પ્રેમ અમારા બધા કરતાં વધારે છે. તો પછી પ્રેમથી સપોર્ટ કરો ને. હા પરિવાર છો, ફેમિલી છો, તો મને એમ હતું કે મારા ફેમિલીમાં ખબર પડશે ને તો મારી ફેમિલી મને સપોર્ટ કરશે. અને તમારે પપ્પાને જ કહેવું છે ને, કહી દેજો પપ્પાને. મને કોઈનાથી ડર નથી. સાચો લવ કર્યો છે એટલે મારે ડરવાની જરૂર તો જરાય નથી. હું શું કહું છું? હા બોલ. હા ચાલો ને આજે બજાર જતા જ આવીએ. હા મારે ઘરના સોફાના કવર લેવા છે, નવા પડદા લેવા છે, ચાદર લેવી છે. તો તમે આજે ફ્રી છો તો આપણે એ કામ પતાવી દઈએ. હા ચોક્કસ પતાવી, કારણ કે આમ પણ આ બહુ જૂના થઈ ગયા છે. હવે આપણે નવા લઈ લેવા જોઈએ. આખે આખા સોફા નથી નવા લેવા. કવર હા મને સંભળાય છે. નહીં હું તો બેરો નથી. મમ્મી, હા અરે આવ બેટા. તારી તારી મમ્મીને કેટલી દવા વાર ક્યાં છે કીધું? તમારી? પીતી જ નથી દવા. લાવે એમ જ પડી રહી છે બધી. અરે હાંસી થઈ ગઈ છે થોડી હવે. એમાં શું તમે લોકો બાપ દીકરી બંને પાછળ પડી ગયા છો? બોલો શું છે? ક્યાં ગઈ હતી મારી સવારી? ક્યાંય નહોતી ગઈ. હા હા, એક કામ હતું એટલે ગઈ હતી, પાછી આવી ગઈ. પણ હવે જે કહું છું ને એ બહુ જરૂરી છે. ધ્યાનથી સાંભળજો. શું જરૂરી છે? હા,
જેમ કે આપણા ઘરમાં પહેલેથી નિયમ છે નો લવ મેરેજ. હા તો ડાયરેક્ટ આ અત્યારે મેરેજ લવ મેરેજની વાત વાત ક્યાંથી ક્યાંથી આવી આવી ગઈ? અને હા સીધી જઈને બહારથી અને ઘરે આવી એમાં નિયમ બતાવવા માંડી નો લવ મેરેજ. તો એ નિયમનો છે ને ભંગ થઈ રહ્યો છે અરે તને કંઈક પ્રેમ થઈ ગયો છે કોઈ જગ્યાએ? મને. એક મિનિટ મને નથી લાગતું કે દુનિયામાં છે ને કોઈ મને પ્રેમ કરવાનું છે. તારા રિએક્શન જોઈને એવું લાગે છે કે તને પ્રેમ થઈ ગયો લાગે છે ને તું કદાચ પરવાનગી લેવા આવી લાગે છે. અરે બાબા તમને મારે કેમ સમજાવવા જ્યારે કંઈ કહે છે તો સાંભળી લો ને પહેલાં પૂરી વાત સંભળાય પછી આપણે રિએક્શન અપાઈને. પ્રેમ તો થયો છે પણ મને નહીં, તમારી નાનલી દીકરીને. નાની દીકરીને પ્રેમ એમ થયું? એટલે મેં છે ને મારી રીતે સમજાવી પણ એ સમજવા તૈયાર નથી. પણ આ બધી વાત તું જાણે છે કે આને કેવી રીતે આ બધું શું કહી રહી છે? કહું છું, ડિટેલમાં કહું છું. છેલ્લા 1 મહિનાથી છે ને એની 1-2 ફ્રેન્ડ છે, મારા 1-2 ફ્રેન્ડ છે, આ લોકોએ મને વાત કરી હતી કે હેતલને છે ને એમને કોઈ છોકરા સાથે જોઈ હતી પણ મેં વાતને ઇગ્નોર કરી. આજે છે ને મેં હેતલને એક છોકરા સાથે વાતો કરતા જોઈ અને બંને પ્રેમની વાતો કરતા હતા. ઇન શોર્ટ હેતલને મેં પૂછ્યું પણ પહેલાં એ કબૂલતી નહોતી. પછી મેં એનો વિડીયો રેકોર્ડ કર્યો હતો અને એને બતાવ્યો ત્યારે એને માન્યું કે એ છોકરાને પ્રેમ કરે છે. પણ હવે એ તો રહી જીતતી, બગડતી જાય છે, કોઈના કાબૂમાં તો રહી નથી. એટલે મારી વાત તો છે ને એને દીઠી એ માની નથી. હવે તમે લોકો જોઈ લો કે શું કરવું. છો રીચા, હા વાત વધારે પ્રસરે અને લોકોને ખબર પડે ને એ પહેલાં તું સમજાવી દેજે. પહેલાં ફરજ તારી પર છે સમજાવવાની. અરે પણ હું સમજાવું અને સમજી જાય સારું હું વાત કરીને એને સમજાવી દઈશ. જુઓ કદાચ ઉંમર એવી છે કંઈક ઊંધા રસ્તે ચડી ગઈ તો પ્રેમથી સમજાવી દઈશું. હા પછી વાળવી મુશ્કેલ પડશે. એના કરતાં બેટર છે કે આપણે એને સમજાવી દઈએ. શું પ્રેમથી સમજાવી દઈએ? એને કહીને આવી છું કે એ છોકરાને ભૂલી જાય પણ મને મોઢે કહી દીધું કે એ છોકરાને નહીં ભૂલી શકે, આપણા બધાની વિરુદ્ધ જશે પણ એ છોકરાની સાથે જ રહેશે. તો પછી એને મારે સમજાવવી પડશે તમારે સમજાવી અને નહીં સમજે ને તો એને ઊભી ને ઊભી ચીરી નાખીશું. પણ જુઓ માન્યું કે હેતલ કંઈક ખોટું પગલું ભરી રહી છે, ખોટા રસ્તે છે તો એને વાળવાની હોય. આવી રીતે કેવી રીતે વાત કરી પણ શકે? તા શું કહે છે? આને સમજાવી તોય નથી સમજતી ને આપણી ઉપર વટ જઈને કરવા માંગે છે. પણ પપ્પા જો એ તમારાથી ડરે છે. મને ચોખ્ખું કહ્યું છે કે પપ્પા સુધી આ વાત ના પહોંચવી જોઈએ પણ ઓબ્વિયસલી આ ઘરમાં સૌથી નાની છે, આપણે એનું સારું જ ઈચ્છીએ છીએ એટલા માટે મેં તમને લોકોને વાત કરી દીધી છે. જુઓ બધી વાત સાચી. મને એમ લાગે છે કે આપણે હેતલને પ્રેમથી જો તમે ખીજાવ તો માપનું ખીજાજો. તમને તો ખબર છે ને આ આજકાલની જનરેશનનું કે એ લોકોને નથી ગમતું આપણે ધીમે રહીને વાત કરીએ તો એ લોકોને ગમે. ખીજાઈને વાત કરે ને ન કરે નારા એને કોઈ ખોટું પગલું ભરી લીધું તો આપણે શું કરવાનું? અરે ખીજાવું જ પડશે. હા જે ને કાલે ખોટું પગલું ભરશે તો શું રહેશે આપણી ઇજ્જત? હા રાઈટ. જુઓ પણ તમે તમારે હિસાબે ખીચાજો. હા ખોટી આમ સમજો છો ને? હા ખાવા દે ને સાંજે આજે. દેવાંગને ખબર છે કે એ ઓફિસેથી આવે ને પછી જ જમવા બેસે જ. એ તો બહાર નાસ્તા પાણી કરી લે, માવા ખાઈ લે અને મને એટલી ભૂખ લાગી હોય ને પણ મારું તો વિચારે જ નહીં કે હાલો જટ. થાકી ગયા બા આજે. બટા દેવાંગ, બોલો ને બા. દેવાંગ તને ખબર છે કે ઘરમાં આપણે 2 જ જણા છીએ. સવારે તો તું ટિફિન લઈને વયો જાય, બપોરે મારે એકલા ખાવું પડે છે પણ એક હાંજ તો એવી હોય ને કે આપણે મા દીકરો હારે ખાઈ અને મને એમ જ થાય કે મારો દેવાંગ આવે ને પછી અમે વાતો કરતા કરતા ખાઈ પણ કોઈ દી તું ઈ ટાણે આવે જ નહીં જ્યારે મને ભૂખ લાગી હોય. બાપ વહેલા આવવા માટે વહેલા જ નીકળ્યો હતો પણ પછી ઓફિસેથી ફોન આવ્યો કે ઓફિસની જરૂરી ફાઇલ છે ને ઓફિસમાં જ રહી ગઈ છે. ફરી પાછું મારે ત્યાં જવું પડ્યું, ફાઇલ લઈને જે ક્લાયન્ટની રહી ગઈ હતી એને આપવી પડી અને પછી આવવાનું થયું એટલે જરા લેટ થઈ ગયું છે. તને હું એક વાત કહું, આ તમે થિયેટરમાં પિક્ચર જોવા જાઓ તો 12 થી 3 નો શો હોય
અને 3 વાગે તમે છૂટીને બહાર નીકળો ને પછી અંદરથી કોઈક બોલાવે કે આ સીન બાકી રહી ગયો જ જોવાનો, બધાએ આવો પાછા, તો તમે જાઓ નહીં ને? તો ઓફિસમાંથી એકવાર તમારા ટાઈમે બહાર નીકળ્યા પછી ગમે એવું કામ હોય ને તોય નહીં જવાનું. અહીંયા હું રાહ જોઈ જોઈને અડધી થઈ જતી હો. એ પણ મારા વાલા વાલા બા, હું સમજુ છું બધી વાતોને, પણ હવે ઓફિસ છે, કામ છે, પગાર મને શેઠિયો આપે છે, તો પછી એનું કામ તો કરવું પડે ને બા. હા કરાય, પણ બળદિયાની જેમ નહીં, ઘોડાની જેમ જરાક બુદ્ધિથી કરાય. હા હશે, હા તમારી બધી વાતો સાચી, પણ બા આજે આપણે બેઠા છીએ ને તો સાથે સાથે છે ને એક વાત પણ મારે તમને કરી જ દેવી છે. મારે કરવી છે. પેલા હું કરું કે તું કરે? પેલા હું. હમ. બા પેલા હું કહી દઉં. અચ્છા, તો તમે જ કહી દો. એ આજે છે ને સવારે હું બજારે ગઈ હતી હમ. તો ઓલા કાનજીભાઈ મળ્યા હતા, આપણા જૂના પાડોશી. હા કાનજીભાઈ, હા 5 વર્ષ પહેલાના હજી તમને યાદ છે? તો હું કામ ન હોય? હા, આપણે જેની હારે સંબંધ સારા હોય એ માણા તો યાદ રહી કે ન રહી. તે કાનજીભાઈ મને પૂછતા હતા, મને કે આ તમારો દેવલો તો હવે મોટો મોટો થઈ ગયો હશે કા? મેં કીધું હા. તો એ કે હા નાનકડો જોયો તો મેં કીધું હવે તો એ દાઢી મૂછવાળો થઈ ગયો છે. મને કે હવે એનું ઘર બાંધવું જ કે નથી બાંધવું, અને એની પાસે છે કંઈક 2 છોકરીઓ ને એવી હારી છે એ કે આપણા દેવલા જેવી જ રૂપાળી છે, તો આપણે વાત હકાવીએ. મેં કીધું હું દેવલા હારે વાત કરીને પછી જોણ ગોઠવીએ. હા ખબર નહીં કેમ પણ તમને મારા દિલની વાતો ના જાણે શું કામ પહેલેથી ખબર પડી જાય છે. માં છું ને બેટા. હા એ વાત તો સાચી છે, પણ મેન વાત એ છે કે હું તમને આ રિલેટેડ જ કંઈક કહેવાનો હતો. એટલે તને કાનજીભાઈ મળેલા? તને પણ એને એ જ વાત કરી? ના ના, તો કાંચીભાઈની વાત નથી, પણ એકચ્યુઅલી હું એક છોકરીને પ્રેમ કરું છું અને એની સાથે લવ મેરેજ કરવા માંગુ છું. દેવાંગ, આ અમારા જમાનામાં આ બધા પ્રેમ પ્રેમના શબ્દો જ નહોતા. બસ લગ્ન કરીને આખી જિંદગી વિતાવી દઈ અને જે છયા છોકરા થાય ને એટલે પ્રેમ જ કર્યો કહેવાય. પણ આ તમારે તો શરમેય ન આવે. જુવાન છોકરાઓ મા બાપની સામે એમ કહે કે હું ફલાણાને પ્રેમ કરું ને ફલાણીને પ્રેમ કરું જ ને, એવું ન હોય બેટા. માવતર જ્યાં ગોતી દે ને એ સારું જોઈને કરી દેતા હોય, ન્યા કરાય. પણ બાપ એવું કંઈ નથી. તમે એ છોકરીને મળજો, એની સાથે વાતચીત કરજો અને તમને યોગ્ય લાગે ને તો જ આ પાડજો. એટલે પણ મારું કહેવાનું એમ છે બા કે એ છોકરી સારી છે, સંસ્કારી છે અને ખાસ આપણું આ નાનકડું ઘર છે ને એને પણ વ્યવસ્થિત રીતે સંભાળી લે ને એવી છે. દેવાંગ એક વાત કહું, આ અમારા વખતમાં નજર સામે છોકરી કે છોકરો નાનેથી મોટા થાય ને ત્યાં સુધી એને જોયા હોય કે એનામાં કેવા સંસ્કાર છે, વ્યવહાર કેવો છે, વર્તન કેવું છે, એવું બધું જોવે ને પછી વાત નાખે. આ તમે લોકોએ તો લ્યો જોયું ને પસંદ નહીં પડી ગયું. અરે એમ તે કાંઈ હારી હોય એવું થોડી ખબર હોય? તું એના કુટુંબીઓને મળ્યો, એના ઘરનાને બધી ખબર છે તો? નહીં, પણ આજે એ છોકરી પણ ઘરે વાત કરવાની જ છે. પણ બા આ તમે વિરોધ નહીં કરો ને. આમ પણ હા તમે તો જાણો છો ને કે આપણું આ ઘર 12 સાંધે ને 13 તૂટે એવી પરિસ્થિતિમાં તો જીવીએ છીએ. જો કે હમણાં સારું છે, આ નોકરી સારી છે, થોડી ઘણી બચત થાય છે, પણ તમે વિચાર કરો ને હા આટલી બચતમાં આપણે કેવી રીતે મારા લગ્ન અને બીજું બધું પૂરું કરીશું? પણ એના કરતાં લવ મેરેજ કરીએ ને બા તો ઘરેણાનો ખર્ચો નહીં થાય, બીજું કંઈ પણ તાબક તીબક આ તે કોઈ ખર્ચા નહીં થાય, બધું સાદું સિમ્પલ અને બંને જણાની મંજૂરીથી થશે. પણ દેવાંગ તું એક વાતનો તો વિચાર કર. શું? આપણા ઘરમાં વડીલમાં કોણ છે મારા સિવાય? અને આ તું પ્રેમ લગ્ન કરવાની વાત કરે છે. ન કરે નારાયણને, સામેથી જો એ લોકોને નહીં ગમતું હોય અને પછી અહીંયા બાંધવા આવે તો એ બાંધણ કરવા માટે કોણ તૈયાર હોય? તું તો છોકરામાં ખપે અને હું થઈ ઘરડી. કોઈ ભાઈ માણસ છે કે એની હારે કાંઈ વાતચીત કરે? પણ સારું, હવે સારું, પણ જે તું કરે ને બહુ વિચારીને કરજે અને આપણા ઘરની પરિસ્થિતિ જોઈને કરજે. હો ઓકે હાલો હવે જમવા બેસીએ. હા હા ભૂખ ચાલો, એ જ લાગી છે. કહેવાનો હતો હું પણ. હાલો તમારી વાતો સાંભળીને તો મને ડબલ ભૂખ લાગી જાય છે. ચાલો ચાલો એ જલ્દી. હાલો. શું બનાવ્યું છે?